Hello students, welcome to Catalyzer Modern School, Standard 5, Subject English, Grammar, Unit number 9, The Simple Present Tense, સાદો વર્તમાન કાળ. આગળના લેક્ચરમાં તમે મુખ્ય ક્રિયાપદને વાક્યમાં કઈ રીતે લખી શકાય એ જોઈ ગયા છો. હવે ડુ અને ડઝનો ઉપયોગ આપણે શીખીશું. ડુ અને ડઝ એ બંને સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે. ડુ ડઝનો ઉપયોગ યસ અથવા તો નોમાં ઉત્તર મળે તેવા પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે થાય છે અને નકાર વાક્ય બનાવવા માટે પણ ડુ ડઝનો ઉપયોગ થાય છે. જેવી રીતે તમે એમિઝાર અને હેવેસ ક્રિયાપદ જોઈ ગયા, એવી જ રીતે ડુ ડઝ એ સહાયક ક્રિયાપદ છે જેનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય બનાવવા માટે આપણે કરીશું. તો સર્વનામ પહેલાં તો આપણે જોઈ ગયા છીએ, એ જ છે એકવચનના અને બહુવચનના. ક્યારે ડુ આવે અને ક્યારે ડઝ આવે એ તમારે પહેલાં શીખવું પડશે. પહેલો પુરુષ એકવચન, એનું સર્વનામ કયું છે? આઈ. બીજો પુરુષ એકવચન, સર્વનામ છે યુ. ત્રીજો પુરુષ એકવચન, ત્રણ સર્વનામ છે હી, શી અને ઈટ. નર જાતિનું સર્વનામ છે હી, નારી જાતિનું સર્વનામ છે શી અને નાન્યતર જાતિનું સર્વનામ છે ઈટ. બહુવચનમાં પહેલો પુરુષ બહુવચન વી, બીજો પુરુષ બહુવચન યુ અને ત્રીજો પુરુષ બહુવચન ધે. આટલું તમે શીખ્યા છો. હવે કયા સર્વનામ સાથે ડુનો ઉપયોગ થાય અને કયા સર્વનામ સાથે ડઝનો ઉપયોગ થાય? જ્યારે પણ સર્વનામ આઈ હોય તો આઈની સાથે આવશે ડુ. જ્યારે બીજો પુરુષ એકવચન યુ હોય ત્યારે પણ આવશે ડુ. જ્યારે કરતા હી, શી કે ઈટ હોય એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આવશે ડઝ. DOES ડઝ. આને વંચાય ડઝ અને વંચાય ડુ. તો જ્યારે કરતા આઈ હોય ત્યારે શું આવશે? ડુ. આઈ ડુ, યુ ડુ, હી ડઝ, શી ડઝ, ઈટ ડઝ. બહુવચનમાં પહેલો પુરુષ બહુવચન વી, વીની સાથે આવશે ડુ. બીજો પુરુષ બહુવચન યુ, યુની સાથે પણ આવશે ડુ. ત્રીજો પુરુષ બહુવચન ધે, એની સાથે પણ આવશે ડુ. તમે ધ્યાનથી કોષ્ટક જોશો તો માત્ર ત્રીજો પુરુષ એકવચન હી, શી, ઈટ એની સાથે જ ડઝનો ઉપયોગ થાય છે. બાકીના બધા સર્વનામ જુઓ, આઈ, વી, યુ, ધે એની સાથે ડુનો ઉપયોગ થશે. જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી, શી, ઈટ, નર જાતિનું નામ હોય, નારી જાતિનું નામ હોય, કોઈ પ્રાણી, પક્ષી, વસ્તુ, ફળ, ફૂલ વગેરે હોય તો એની સાથે શું વપરાશે? ડઝ. બાકીના સર્વનામ આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચન હોય તો એની સાથે ડુ વપરાય છે. તમને પેજ નંબર 57 પર આ કોષ્ટક આપ્યું છે જે તમારે નોટમાં લખવાનું છે અને યાદ રાખવાનું છે. એના પછીનું હવે આપણે જોઈએ નકાર વાક્ય. સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય કઈ રીતે લખી શકાય એ હવે આપણે શીખીએ. હવે નકાર વાક્ય બનાવતા શીખીશું. તો જ્યારે પણ આપણે નકાર વાક્ય બનાવીએ તો વાક્યમાં જે પણ ક્રિયાપદ છે, જે સહાયક ક્રિયાપદ હોય એની પાછળ NOT નોટ શબ્દ ઉમેરવાથી નકાર વાક્ય બનાવી શકાય છે. ડુ હોય તો ડુ પછી નોટ ઉમેરો અને જો ડઝ હોય તો ડઝ પછી શું ઉમેરો? નોટ. ડુ હોય તો ડુ પછી નોટ ઉમેરશો તો થશે ડુ નોટ અને ડઝ પછી નોટ ઉમેરશો તો થશે ડઝ નોટ. આ રીતે આપણે નકાર વાક્ય લખીશું.
આઈ સાથે ડુ આવે, ડુ પછી શું ઉમેરવાનું છે? નોટ. આઈ ડુ નોટ. યુ ડુ નોટ. હી ડઝ નોટ. શી ડઝ નોટ. ઇટ ડઝ નોટ. મતલબમાં આગળ તમે કોષ્ટક જોઈ ગયા છો એનું એ જ કોષ્ટક છે. હી શી ઇટ સાથે ડઝ આવે, બાકીના બધા સર્વનામ આઈ વી યુ ધે બહુવચનની સાથે ડુ આવે. માત્ર તમારે શું ઉમેરવાનું છે? ડુ અને ડઝ પછી NOT નોટ ઉમેરવાનું છે. વી ડુ નોટ. યુ ડુ નોટ. ધે ડુ નોટ. જે પણ વિધાન વાક્ય છે એમાં ડુ હોય તો ડુ પછી નોટ ઉમેરો અને ડઝ હોય તો ડઝ પછી નોટ ઉમેરો. તમને વાક્ય બનાવવાના આપે કે વિધાન વાક્યને નકાર વાક્યમાં ફેરવો, તો તમારે પહેલાં તો સર્વનામ જોવાનું, એ સર્વનામ પ્રમાણે ડુ નોટ આવે કે ડઝ નોટ આવે એ તમારે જોઈને વાક્ય બનાવવાનું છે, જે આપણે આગળ શીખીશું. હવે જ્યારે તમે ટૂંકમાં ઉત્તર લખો છો તો ટૂંકમાં ઉત્તર લખીએ ત્યારે ડુ નોટ અને ડઝ નોટનું ટૂંકું રૂપ લખાય છે. ડુ નોટનું ટૂંકું રૂપ છે ડોન્ટ અને ડઝ નોટનું ટૂંકું રૂપ છે ડઝન્ટ. બંનેને આ રીતે લખી શકાય છે. ડુ નોટ અને ડોન્ટ બંને એક જ છે, માત્ર અલગ અલગ રીતે લખાયું છે. ડુ નોટને ટૂંકમાં ડોન્ટ લખી શકાય છે અને ડઝ નોટને ટૂંકમાં ડઝન્ટ લખી શકાય છે. તમને ગ્રામર પેજ નંબર 57માં 5 નંબરનું જે કોષ્ટક છે જે અહીંયા લખેલું છે. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. એક્ઝામ્પલ કયા કયા છે? તો એક વાક્ય તમને આપ્યું છે, એ વાક્યનું નકાર વાક્ય બનાવેલું છે. પહેલું વાક્ય આઈ લાઈક ક્રિકેટ. LIKE લાઈક એટલે ગમવું, મને ક્રિકેટ ગમે છે. આ જ વાક્યને જો નકાર વાક્યમાં લખવું હોય કે મને ક્રિકેટ ગમતું નથી, તો તમારે ડુ નોટ લખવું પડે અથવા તો ડઝ નોટ લખવું પડે. હવે જોઈએ આમાં સર્વનામ કયું છે? આઈ. તો અહીંયા જુઓ, આઈ સાથે શું આવે? ડુ નોટ આવે કે ડઝ નોટ આવે? આઈ સાથે આવશે ડુ નોટ. આઈ પછી લખવાનું ડુ નોટ. એના પછી તમને ઘાટા અક્ષરે મુખ્ય ક્રિયાપદ લખીને આપ્યું છે. જ્યારે પણ તમે નકાર વાક્ય લખો છો ત્યારે ડુ નોટ લખો કે ડઝ નોટ લખો, બંને પછી જે પણ ક્રિયાપદ તમે લખો છો એ હંમેશા મૂળ રૂપે લખવાનું છે. એટલે કે જો એની પાછળ પ્રત્યય હોય, વિધાન વાક્યમાં જો પ્રત્યય હોય તો એ તમારે લખવાના નથી, પણ જે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ હોય એ તમારે લખવાનું છે. આઈ ડુ નોટ લાઈક ક્રિકેટ. મને ક્રિકેટ ગમતું નથી. અમર કેચીસ ધ બોલ. અમર દડો પકડે છે. હવે આમાં ક્રિયાપદ તમે જુઓ, CATCH એના પછી ES પ્રત્યય લગાડેલો છે. કર્તા છે અમર, નર જાતિનું નામ છે એટલે હી સર્વનામ વપરાય. હી સાથે શું આવે? ડઝ નોટ. અમર એના પછી શું લખવાનું? ડઝ નોટ. હવે આ ક્રિયાપદ લખવાનું છે પણ પ્રત્યય લખવાનો નથી, એટલે કે ES અથવા તો IES જે પણ લગાડેલું છે એ કાઢી નાખવાનું છે અને ક્રિયાપદ મૂળ રૂપે લખવાનું છે. જુઓ અહીંયા ક્રિયાપદ મૂળ રૂપે છે કેચ. અમર ડઝ નોટ કેચ ધ બોલ. અમર દડો પકડતો નથી. ધે સીટ ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં બેસે છે. ધે સાથે ડુ નોટ આવે કે ડઝ નોટ? તો ધે સાથે શું આવે? ડુ નોટ. ધે ડુ નોટ સીટ ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં બેઠા નથી. આ રીતે નકાર વાક્ય બનાવી શકાય છે. નકાર વાક્ય બનાવતી વખતે પહેલાં તો શું જોવાનું છે? ડુ નોટ આવશે કે ડઝ નોટ. એના પછી
તમને ક્રિયાપદ ઘાટા અક્ષરે લખીને આપ્યું છે, એનું મૂળરૂપ તમારે લખવાનું છે. ખાસ યાદ રાખજો, પ્રત્યય લગાડેલા હોય એસ, ઈએસ અથવા તો આઈએસ એ તમારે લગાડવાના નથી, પણ ક્રિયાપદને મૂળ રૂપે જ નકાર વાક્યમાં લખવાનું છે. આગળ ડુ નોટ આવે કે ડઝ નોટ આવે, તમારે કયું રૂપ લખવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આપણે કેટલાક નકાર વાક્યો બનાવીએ જેથી કરીને તમને ડુ નોટ અને ડઝ નોટ વિશે વધારે સમજ પડે. બોર્ડ પર કેટલાક વાક્યો લખેલા છે જેને આપણે નકાર વાક્યમાં ફેરવીશું. આ બધા જ વાક્યો જે છે એ વિધાન વાક્ય છે. હવે વિધાન વાક્ય હોય તો એને નકાર વાક્યમાં કઈ રીતે ફેરવી શકાય? ડુ નોટ અથવા તો ડઝ નોટ ઉમેરીને. ડુ નોટ અથવા તો ડઝ નોટ ક્યાં લખવાનું છે? તો વાક્યનો જે કર્તા છે, વાક્યમાં વિધાન વાક્યમાં હંમેશા કર્તાથી શરૂઆત થાય, એટલે પહેલો શબ્દ જે છે એ કર્તા છે. વિધાન વાક્ય હંમેશા કર્તાથી શરૂ થાય છે, તો કર્તા પછી ડુ નોટ અથવા તો ડઝ નોટ લખવાનું છે. ક્યારે ડુ નોટ આવે અને ક્યારે ડઝ નોટ આવે. આગળ તમે શીખ્યા છો, આઈ સાથે આવશે ડુ નોટ, યુ સાથે આવશે ડુ નોટ, હી સાથે ડઝ નોટ, શી સાથે ડઝ નોટ, ઇટ સાથે ડઝ નોટ, વી સાથે ડુ નોટ, યુ સાથે ડુ નોટ અને ધે સાથે પણ આવશે ડુ નોટ. એટલે કે જ્યારે સર્વનામ આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચન હોય અથવા તો કોઈ બે વ્યક્તિના નામ પણ આપ્યા હોય તો એની સાથે નકાર વાક્યમાં ડુ નોટનો ઉપયોગ થાય છે. અને જ્યારે વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન હોય, કર્તા તરીકે જ્યારે હી, શી કે ઇટ હોય, એટલે કે નર જાતિનું નામ હોઈ શકે, નારી જાતિનું નામ પણ હોઈ શકે, કોઈ વનસ્પતિ, ફળ, ફૂલ, પ્રાણી, પક્ષી, નાન્યતર જાતિનું નામ પણ હોઈ શકે. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો શું કરવાનું? તો નકાર વાક્યમાં ડઝ નોટનો ઉપયોગ થાય છે. પહેલાં તો ડુ નોટ ક્યારે આવે અને ડઝ નોટ ક્યારે આવે એ તમને યાદ હોવું જોઈએ. બીજું, ડુ નોટ લખો કે ડઝ નોટ લખો, વાક્યમાં જે મુખ્ય ક્રિયાપદ છે એ મૂળ રૂપે જ નકાર વાક્યમાં લખવાનું છે. કર્તા ગમે તે હોય, હી, શી, ઇટ હોય કે આઈ, વી, યુ, ધે હોય, ડુ નોટ લખો કે ડઝ નોટ લખો એ તમારે કશું જ જોવાનું નથી, પણ હંમેશા મુખ્ય ક્રિયાપદ નકાર વાક્યમાં મૂળ રૂપે જ લખાય છે. આટલું તમને યાદ હોય તો તમે નકાર વાક્ય લખી શકો છો. પહેલાં તો આપણે જોઈએ પહેલું વાક્ય, મોહિત ઓપન્સ ધ ડોર. મોહિત દરવાજો ખોલે છે. ડોર એટલે દરવાજો, ઓપન એટલે ખોલવું. મોહિત દરવાજો ખોલે છે. હવે આ જ વાક્ય નકાર વાક્યમાં ફેરવવું છે, એટલે કે મોહિત દરવાજો ખોલતો નથી. આ રીતે લખવું છે તો શું કરવાનું? તો પહેલાં તો જે નામ આપ્યું છે એ નામ લખો. અહીંયા મોહિત આપ્યું છે તો આપણે પણ શું લખીશું? મોહિત. એના પછી હવે જુઓ, ડુ નોટ આવે કે ડઝ નોટ આવે? મોહિત જે છે નર જાતિનું નામ છે. નર જાતિના નામ માટે સર્વનામ વપરાય હી. હીની સાથે શું આવે? ડઝ નોટ. તો મોહિત સાથે આવશે ડઝ નોટ. DOES ડઝ અને એના પછી નોટ. હવે આ ક્રિયાપદ જુઓ, આ જે છે એ મુખ્ય ક્રિયાપદ છે. આની પાછળ કંઈ પ્રત્યય છે કે નહીં? તો આની પાછળ એસ લગાડેલો છે. આપણે યાદ રાખીશું, જ્યારે પણ નકાર વાક્ય લખીએ સાદા વર્તમાન કાળમાં ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ જ વાપરવાનું છે. એટલે આ પ્રત્યય એસ આપણે નકાર વાક્યમાં લખીશું નહીં. OPEN આવું જ લખીશું. અહીંયા ઓપન્સ આવશે નહીં. મોહિત ડઝ નોટ ઓપન, પછી શું લખવાનું છે? ધ ડોર. મોહિત દરવાજો ખોલતો
નથી. વિનય બાયસ ટોયઝ. TOYS ટોયઝ એટલે રમકડા. BUYS બાયસ એટલે ખરીદવું. અને વિનય ત્રીજો પુરુષ એકવચન છે એટલે જુઓ ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લગાડેલો છે. આપણે આગળ શીખી ગયા વિધાન વાક્યમાં સાદા વર્તમાન કાળમાં જો કરતા હી શી ઇટ હોય તો ક્રિયાપદની પાછળ એસ ES અથવા તો IES પ્રત્યય લાગે છે. અહીંયા પ્રત્યય છે એસ. આ જે છે એ તમારે ક્રિયાપદ છે. નકાર વાક્ય બનાવવું છે તો પહેલાં કયું નામ લખીશું? વિનય. વિનય પછી જોવાનું ડુ નોટ આવે કે ડઝ નોટ આવે. હવે વિનય નર જાતિનું નામ છે એના માટે સર્વનામ વપરાય હી. હીની સાથે શું આવે? ડઝ નોટ. તો વિનય સાથે પણ શું આવશે? ડઝ નોટ. વિનય ડઝ નોટ. હવે લખવાનું છે ક્રિયાપદ, પણ કયા સ્વરૂપે લખવાનું? મૂળ રૂપે. અહીંયા પ્રત્યય એસ લગાડેલો છે પણ આપણે એસ લખવાનો નથી. BUY અને પછી આવશે ટોયઝ. વિનય ડઝ નોટ બાય ટોયઝ. વિનય રમકડા ખરીદતો નથી. The boys writes on the blackboard. છોકરાઓ બ્લેકબોર્ડ પર લખે છે. WRITE રાઇટ એટલે લખવું. હવે જુઓ પહેલાં નામ લખીએ તો અહીંયા નામ જે બહુવચન છે ધ બોયઝ લખીશું ધ બોયઝ. એના પછી ડુ નોટ આવે કે ડઝ નોટ. ધ બોયઝ તમે જોઈ શકો છો બોયનું બહુવચન છે બોયઝ. બહુવચનમાં શું આવે? ડુ નોટ આવે કે ડઝ નોટ આવે? તો બહુવચનમાં આવશે ડુ નોટ. ધ બોયઝ ડુ નોટ. હવે ક્રિયાપદ છે રાઇટ. WRITE. આમાં પ્રત્યય લગાડેલો નથી કારણ કે ધ બોયઝ બહુવચન છે એટલે આનું આ જ મૂળ રૂપે આપણે લખીશું WRITE. ધ બોયઝ ડુ નોટ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. છોકરાઓ બોર્ડ પર લખતા નથી. મિસિસ મહેતા ગોઝ ટુ ધ ટેમ્પલ. શ્રીમતી મહેતા મંદિરે જાય છે. શ્રીમતી મહેતા જુઓ મિસિસ મહેતા છે, નારી જાતિ દર્શાવે છે એટલે જુઓ ક્રિયાપદની પાછળ પ્રત્યય લાગ્યો છે ES કારણ કે ગોમાં છેલ્લો અક્ષર છે ઓ. આગળ શીખી ગયા છો જ્યારે છેલ્લે ઓ હોય તો ES પ્રત્યય લાગે. હવે નકાર વાક્ય બનાવીએ તો પહેલાં નામ લખીશું મિસિસ મહેતા. હવે જોઈશું ડુ નોટ આવે કે ડઝ નોટ આવે. તો મિસિસ મહેતા નારી જાતિનું નામ છે એની સાથે આવશે ડઝ નોટ. મિસિસ મહેતા ડઝ નોટ. હવે આ ક્રિયાપદનું કયું રૂપ લખવાનું? મૂળ રૂપ. અહીંયા તમને ES લગાડીને આપ્યું છે પણ આપણે ES લખીશું નહીં. એનું મૂળ રૂપ થશે GO ગો. મિસિસ મહેતા ડઝ નોટ ગો ટુ ધ ટેમ્પલ. શ્રીમતી મહેતા મંદિરે જતા નથી. આઈ પ્લે ઇન ધ મોર્નિંગ. હું સવારે રમું છું. આ જ વાક્યને નકાર વાક્યમાં લખીએ તો પહેલાં શું લખીશું? આઈ. એના પછી ડુ નોટ આવે કે ડઝ નોટ. આઈ સાથે શું વપરાય? ડુ નોટ. આઈ ડુ નોટ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ કયું છે? ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે. આઈ ડુ નોટ પ્લે ઇન ધ મોર્નિંગ. હું સવારે રમતો નથી. વી સિંગ અ સોંગ. અમે ગીત ગાઈએ છીએ. પહેલાં શું લખીશું? વી. વી સાથે ડુ નોટ આવે કે ડઝ નોટ? વી સાથે આવશે ડુ નોટ. પછી શું લખવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા ઓલરેડી તમને મૂળ રૂપ જ આપ્યું છે કારણ કે કર્તા કયો છે? વી. વી સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. વી ડુ નોટ સિંગ અ સોંગ.
અમે ગીત ગાતા નથી. ધે ફ્લાય કાઇટ્સ, તેઓ પતંગો ઉડાડે છે. ધે પછી શું આવે? ડુ નોટ કે ડઝ નોટ? તો ધે સાથે વપરાય ડુ નોટ. ધે ડુ નોટ ફ્લાય કાઇટ્સ. અહીંયા ફ્લાય જે છે એ મૂળ રૂપે જ આપ્યું છે, કારણ કે કર્તા કોણ છે? ધે. ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે, એનું એ જ આપણે નકાર વાક્યમાં લખ્યું છે. ધે ડુ નોટ ફ્લાય કાઇટ્સ, તેઓ પતંગો ઉડાડતા નથી. યુ ઈટ અ કેક, તું કેક ખાય છે. પહેલાં તો કર્તા કોણ છે? યુ. યુ લખીએ. એના પછી યુ સાથે ડુ નોટ આવે કે ડઝ નોટ? યુ સાથે આવશે ડુ નોટ. પછી શું લખવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ. યુ ડુ નોટ ઈટ અ કેક, તું કેક ખાતો નથી. તો આ રીતે વિધાન વાક્યને નકાર વાક્યમાં ફેરવી શકાય છે. પહેલાં તો શું યાદ રાખવાનું? વિધાન વાક્યમાં જે કર્તા છે એ જ કર્તા તમારે લખવાનો. એટલે કે સર્વનામ હોય તો સર્વનામ લખો, નામ જે આપ્યું હોય તો એનું એ નામ લખો. એના પછી ડુ નોટ આવતું હોય તો ડુ નોટ લખો, અને ડઝ નોટ આવતું હોય તો ડઝ નોટ લખો. પછી ખાસ યાદ રાખવાનું છે, ક્રિયાપદ મૂળ રૂપે જ લખવાનું છે. તમને વિધાન વાક્યમાં જો એસ, ઈએસ અથવા તો આઈએસ વાળું ક્રિયાપદ આપ્યું હોય તો એ લખવાનું નથી, પણ એ પ્રત્યય કાઢીને ક્રિયાપદનું મૂળ રૂપ જ તમારે નકાર વાક્યમાં લખવાનું છે. અને એના પછીના શબ્દો વિધાન વાક્યમાં જે પણ હોય એના એ જ શબ્દો લખવાના છે. તો નકાર વાક્ય આ રીતે બનાવી શકાય છે. ગ્રામરમાં આગળના લેક્ચરમાં હવે આપણે એક્ટિવિટી જોઈશું, પણ એ પહેલાં એક કોષ્ટક જે છે, તમે એમિઝારનું કોષ્ટક આગળ શીખી ગયા, હેવેઝનું શીખી ગયા, ડુ ડઝનું શીખ્યા અને ડુ નોટ અથવા તો ડઝ નોટનું કોષ્ટક શીખ્યા. એ કોષ્ટક તમને યાદ હોવું જોઈએ. અહીંયા બોર્ડ પર હું બધાનું એક જ કોષ્ટક બનાવું છું, જેથી કરીને તમે વ્યવસ્થિત સારી રીતે યાદ રાખી શકો. એ જ કોષ્ટક તમારે સારા અક્ષરે નોટમાં લખીને મોઢે કરવાનું છે. બોર્ડ પર જે કોષ્ટક દેખાય છે એ નોટમાં દોરવાનું છે અને મોઢે કરવાનું છે. જે 3 કોષ્ટક તમે શીખ્યા છો એ 3 કમ્બાઈન કરીને આ કોષ્ટક લખેલું છે, જે તમારે લખીને યાદ રાખવાનું છે.